ભરૂચ શિલ્પી સ્કવેર ખાતે અશોક ચિલ્ડ્રન હોસ્પિટલનો ઇનોગ્રેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભરૂચ શ્રવણ ચોકડી પાસે શિલ્પી સ્કવેરમાં નવનિર્મિત અત્યાધુનિક અશોક બાળકોની હોસ્પિટલને ઉપસ્થિત મહેમાનોના હસ્તે રિબીન કાપી ભરૂચની જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ભરૂચની શ્રવણ ચોકડી પાસે શિલ્પી સ્કવેરમાં ખીલવાની હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત અશોક ચિલ્ડ્રન હોસ્પિટલનો ઇનોગ્રેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી અમદાવાદના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિરણ શાહ, ચીફ ગેસ્ટ રણજીત હોજીયરીના સીઈઓ હરીશ ભાગચંદાનીના હસ્તે રિબીન કાપી શુભેચ્છકોની ઉપસ્થિતિમાં અશોક ચિલ્ડ્રન હોસ્પિટલને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ખીલવાની હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર જે ખીલવાની, ડિરેક્ટર હાર્દિક ખીલવાની, બાળકોના ડોક્ટર ધવલ કાપડિયા, શ્વેતાબેન ખીલવાની, પદ્માબેન પટેલ, સ્નેહાબેન ભટ્ટે સૌ ઉપસ્થિત શુભેચ્છકોનો આભાર માન્યો હતો.